અંકલેશ્વરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. શ્રીજી ભક્તો દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ ઉત્સવમાં લીન બન્યા હતા. અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 થી વધુ શ્રીજી પંડાલ અને શ્રીજી ભક્તોના ઘરે સ્થાપના કરાઈ હતી. અંકલેશ્વર શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં ભક્તો લીન બન્યા છે. આજે ગણેશ ચતુર્થીની સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદશના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે. આ વચ્ચે અંકલેશ્વરના થીમ આધારિત તો વિવિધ સ્વરૂપમાં ભગવાન શ્રીજીની અંકલેશ્વરમાં પધરામણી થઈ છે, ત્યારે ભક્તો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. શહેરના વાઘેલાવાડ, પંચાતી બજાર તેમજ પંચાતી બજાર વડ, જોશિયા ફળિયા, મારા ફળિયા અને માર્કંડેશ્વર મંદિર ખાતે વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. Shri Ganesha, Deva 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 Shri Ganesha. ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे है, उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे, जिसकी रखवाली यारे, करता साया तेरा. देवा श्री गणेश, देवा श्री